છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કારોબારીની મીટિંગ અને નવા વર્ષનો સંમેલન સમારોહ યોજવામાં આવ્યો હતો। રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થાય તેવા એધાણ વર્તાઈ રહ્યા છે, જેને લઈને તમામ પક્ષોએ પોતપોતાની રીતે ચૂંટણીઓની રણનીતિ તૈયારીઓ આરંભી દીધી છે। તેના અંગે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજાયો હતો। स्टोरी रिपोर्ट बाय सैयद शुमरा, छोटा उदेपुर। सबसे पहले तो छोटा उदयपुर के सभी जनता को नए साल के खूब खूब शुभकामनाएं। आज हमारा एक्चुअली जिला कारोबारी और आप सभी जानते हैं कि छोटा उदयपुर नगर पालिका का चुनाव कभी भी डिक्लेयर हो सकता है, तो कांग्रेस पार्टी छोटा उदयपुर नगर पालिका जीतने के लिए पूरी तैयारी में है और आज हम उसी लक्ष्य को लेके छोटा उदयपुर आए हैं कि हम अपनी नगर पालिका की तैयारी का रिव्यू करें। आज छोटा उदयपुर जिला कांग्रेस समिति विस्तृत कारोबारी बैठक थी અને એમાં ખાસ આવનારી ચૂંટણી નગરપાલિકા છોટાઉદેપુરની ચર્ચા કરવામાં આવી। નગરપાલિકા છોટાઉદેપુરમાં કોંગ્રેસ પાર્ટી પોતાના બેનર ઉપર સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપશે અને નગરના લોકોને છોટાઉદેપુર માટે કોંગ્રેસ પાર્ટી શું કરી શકે છે અને છોટાઉદેપુરના લોકોની શું અપેક્ષાઓ છે એના વિશે અમે લોકોને મળીશું, નગરની સમસ્યા એના ઉકેલની ચર્ચા કરીશું અને આવતા દિવસોમાં છોટાઉદેપુરના લોકો માટે કોંગ્રેસ પાર્ટીની બોડી આવશે તો એ શું કરશે એ પણ અમે જાહેરાત કરીશું, એની ચર્ચા કરવામાં આવી। અને આજની આ બેઠક ખૂબ જ સારી રહી। નગરના દરેક વોર્ડના પ્રમુખશ્રીઓ, અન્ય સાથીઓ, જવાબદારો અને આખા જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના જવાબદાર લોકો મોટી સંખ્યામાં ભેગા થયા। સાહેબ, કેટલો સીટ જીતવાનો લક્ષ્યાંક છે? સીટનો લક્ષ્યાંક તો ઠીક છે, પણ છોટાઉદેપુર પાછલા આશરે 30 વર્ષથી ચૂંટાયેલી બોડીએ લોકો માટે શું કરવું જોઈએ તે છોટાઉદેપુરની જનતાને અનુભવ થયો નથી। અત્યાર સુધી જે પણ લોકો ચૂંટાયા છે એ ચૂંટાયા પછી ભેગા થઈને સોદાબાજી કરે છે એવો અનુભવ છોટાઉદેપુરની જનતાને છે। કેટલાક કોઈ અન્ય પાર્ટી કે જેનું અહીંયા કોઈ સંગઠન જ ના હોય, નામ નિશાન ન હોય તેવા લોકોના મેન્ડેટ લાવીને, તે પાર્ટીના મેન્ડેટ લાવીને અહીંયા ઇલેક્શન લડે છે, લોકોને ગુમરાહ કરીને જીતાય છે અને પછી ચૂંટણી પૂરી થયા પછી એ પાર્ટીની વિચારધારાથી વિપરીત વિરોધી વિચારધારા ધરાવતી પાર્ટીઓ સાથે જઈને ભેગા થઈને સત્તામાં ભાગીદારી કરે છે। એ અનુભવ છોટાઉદેપુરના લોકોને રહ્યો છે। તો મને લાગે છે કે આવતા દિવસોમાં આવા જે અનિષ્ટ જે કામ છે એ છોટાઉદેપુરના લોકો સમક્ષ અમે ખુલ્લા પાડીશું અને અમને પૂરો ભરોસો છે કે છોટાઉદેપુરના લોકોને છોટાઉદેપુર નગરપાલિકા એમનો અધિકાર આપે, એમની જે વ્યવસ્થાનો અધિકાર છે એ મળે, એના માટે એ સપનું છોટાઉદેપુરનું છે, એ સપનું જાગશે અને કોંગ્રેસને લોકો એના માટે મત આપશે, અમને પૂરો ભરોસો છે।